રે ચડીને તેની સગુણા જોવે ક્યારે આવે રે વરરાજ્યા રે એ ઊંચા ઊંચા બંગલા બનાવો જગમગ 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 થાય ગોળ દાદા નો થાય જગમગ જગમગ એ વરરાજા તો મનડાના મીઠા એ એમના દાદાએ ભરી સભામાં દીઠા એ વીરા મારા જગમગ જગમગ નાની રબેની તારી જાને કોટવાળી એ તો એનો રીજો વરરાજ્યો રે તો એનો રીજો વરરાજ્યો રે તો એનો રીજો વરરાજ ત્રીજું મંગળ એ ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય બરલે છે રામા મંડળ કે રામાળ એવી રે રીતે ત્રીજો મંગળ પુરુષોને થાય વાહ નાનું સખી મંડળ 1151 રૂપિયા નાનું સખી મંડળ તરફથી આજગણું કરાવે છે સાહેબ તાલીઓના ગડગડાટથી વધાવો રામદેવજી મહારાજ એમને ઘણું આપે વાહ અને ખરેખર અહીંયા જે કંઈ સાહેબ આપ કરી રહ્યા છો આપી રહ્યા છો એ એક કાર્યની અંદર અહીંયા વપરાવાનું છે બીજા નંબરની અંદર આજે બેન સગુણાનો વિવાહનો પ્રસંગ અહીંયા ઉજવાય છે અને ઘણી ઘણી જગ્યાએ રામા મંડળોની અંદર પણ જ્યાં જ્યાં બેન સગુણાનો વિવાહનો પ્રસંગ ઉજવાતો હોય સાહેબ એક એવી દીકરી છે બેન સગુણા એક એવું પાત્ર છે કે જે આજે નવખંડ ધરતીની અંદર કદાચ લાસાને કે લક્ષ્મીને લોકો નહીં ઓળખતા હોય પણ સગુણાને ન ઓળખતા હોય બને નહીં કારણ કે રામદેવ કોનો વીરો તો કે સગુણા બેનનો વીરો સાહેબ સગુણાને યાદ કરવી પડે અને સગુણાએ પોકાર કર્યો અને એના પોકારથી મારો ઠાકર આવ્યો એટલું નથી બાપ કોઈ પણ દીકરી સગુણા છે મારા રામદેવ માટે પણ પોકાર કરે અને મારો ઠાકર નો આવે તો કહેજો પણ એકવાર સાચા ભાવથી મારા ઠાકરને યાદ તો કરો રામદેવજી મહારાજને યાદ તો કરો અને આવીને ઉભો રે કોઈ પણ યાદી વ્યાધિ કે કોઈ પણ પીડા હોય પણ ઠાકરને યાદ કરો એટલે આવી જાય છે સાહેબ. આજ બેન સગુણાનો વિવાહ છે. અહીં મંગળ ફેરા
શરૂ છે 3 મંગળ ફેરા, પૂર્ણ થાય છે 4થું મંગળ વર્તાય છે. એ ચોથા રે ચોથા મંગળિયા વરતાય. એ ચોથા રે મંગળ સેના તે દાન દેવાય. એ ચોથા રે મંગળ કન્યાના દાન દેવાય. દાન રતે રૂડા ઓ કણગઢ ના રે યજમલ રાય. પરાય એવી રે રીતે ચોથું મંગળ પુરુષોને થાય. અહીંયા 4 મંગળિયા વર્તાણા. ગોરદેવ થઈ ગયું ને 4 મંગળનું કામ? ના ના, અહીંયા જ રહીજો. હા ભાઈ, એમને એમ કે બાપુ બોલાવે. જો કે આજ તો એમને કીધું એ કે બાપુ ભલે તમારે જે કહેવું એ મને કહેજો, કારણ કે આજ પાત્ર મેં ભજવું છે ને એ મારા ઠાકરના લેખે ભજવું છે સાહેબ, મારા રામા મંડળના લેખે, મેં ચોરણિયા ગામના લેખે ભજવું. એટલે કે બાપુ જે મોજ કરવી હોય તમારે જ્યાં લઈ જાઓ અહીંયા. હા ભાઈ, બધા વાતમાં હા અને હા મજા ના છે. ગોરદેવ અદભુત સાહેબ, વિવાહ ઈ તો વિવાહ છે. વાહ, સરસ સરસ સરસ. બસ હવે થોડી વાર બધા બેસી જાજો. આપણે જે ફેરા ફેરી તો છી પણ એની ખબર નથી કે કયા ફેરા છે સાહેબ. રામદેવ કથા બતાવે છે, થોડી વાર શાંતિથી, કારણ કે મને કથા કરવાની મોજ આવે છે તમને બધાને જોઈને. અને અહીંયા તો સારું છે સાહેબ, એક જગ્યાએ મારી કથા હતી સાંગાણામાં. કથાનો સમય હતો 3 થી 6 નો, અને સાહેબ 9 રાતના વાગી ગયા હતા તોય બધા આમ કથામાં બેઠા હતા. બાપુ કે ખબર નથી રહી, મને કથા કરવાની ખબર નથી પડી ને ઓલામને સાંભળવાની નથી પડી સાહેબ. આવી સુરતા, એટલે કીધું સુરતા શબ્દને ભેટે, એના ઘટમાં સાહેબ ભેટે, તીર્થ વર્તમાં બહુ ફરે, જાય બદરી બેટે, 12 વાસના બહુ ફેલાવે પણ નજર નો રાખે નેઠે. આવી સુરતા સુઘડ સમેટે, જેના ઘટમાં સાહેબ બેટે. એ તીર્થ વ્રતમાં બહુ ફરે છે, જાય બદરી ના બેટે, જાય બદરી ના બેટે. 12 વાસના બહુ ફેલાવે, અલગ એ નજર નો રાખે નેઠે, જેના ઘટમાં સાહેબ ભેટે, એના ઘટમાં સાહેબ ભેટે, એના ઘટમાં સાહેબ ભેટે. બાપ ઈ જો સુરતાની હારે, સુરતાનું સગપણ ઈ તો ગુરુજી બતાવે સાહેબ. ઈ જો હકપણ થઈ જાય તો કામ બની જાય એવું છે સાહેબ. ઈ જો હકપણ થઈ જાય ને એના જો લગ્ન થઈ જાય તો કામ બની જાય. આટલી જ વાર છે સાહેબ. જે આ શરીરના લગ્ન છે પણ આત્મા તો કુંવારો રહ્યો સાહેબ. આ તો શરીરના લગ્ન થયા, આત્મા. અને તમે જોજો જેના લગ્ન ન થાય
એને છેલ્લે છે ને ગ્રીન મેરેજ કરવા પડે, લીલ પરણાવી પડે સાહેબ. એનું કારણ એ છે કે કુંવારો રહ્યો, પણ આ તો શરીરના લગ્ન થાય છે સાહેબ, આત્મા તો કુંવારો રહે છે. જો આત્માના લગ્ન, હું તમને એટલું કહી દઉં, તમે જે કંઈ ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, જપ કરતા હોય, જે ભગવાનને માનતા હોય, પણ તમારી ભક્તિ જે રહીને જ્યાં સુધી સદગુરુના નામની કંઠી તમારા ગળામાં નહીં હોય ત્યાં સુધી તમારી ભક્તિ પહોંચશે નહીં, નહીં ને નહીં સાહેબ. એટલે તમને જે મોજ આવે એવો, તમને ગમે એવો ગુરુ, પણ ગુરુ હોવો જરૂરી છે સાહેબ, સદગુરુ હોવો જોઈએ, તમને ગમે એવો. એમાં મારી કોઈ પાબંદી નથી કે તમે આની જ કંઠી પહેરો, આ ધર્મ પાડો, તમને જે ગમે તમારો હાથમાં ખૂચે તમારો. અને સદગુરુ તો એવો હોવો જોઈએ, મોજીલો, હેપી હેપી. હવે અહીંયા જઈને તા તો કે નર નાખવો પડે એવો છે, દાબા ભરના હે ને ઓલો કે ઈ હાટું ત્યાં આવ્યા હી. અહીંયા જ્યાં હોય તો એક તો અહીંથી બધું લઈને અહીંયા ગયા હોય, ઈ નહીં સાહેબ. એટલે કીધું કે ગુરુજી એવા ગોતીએ સાહેબ. હે કેવા ગુરુ ગોતવાની વાત કરી છે સાહેબ, એવો ગુરુ મળી જાય. પણ એ મળે ક્યારે? ગુરુ તો એવો હોવો જોઈએ, એવો આનંદી સાહેબ, એવો મોજીલો કે જે તમને જીવન જીવવાનો માર્ગ તો બતાવે, ધર્મનો માર્ગ બતાવે, અર્થનો માર્ગ બતાવે, કામનોય બતાવે અને મોક્ષનો માર્ગ એ બતાવે. જેમાં આ 4 મંગળ ફેરામાં ધર્મ, અર્થ ને કામ ને મોક્ષ બતાવ્યું છે. ઈ 4 મંગળ ફેરા ગુરુની હારે ફરાઈને એટલે ગુરુ 4 રસ્તા મંગળિયા બતાવી દે સાહેબ. એ સદગુરુ પાર ઉતારે જીવને, ભવો ભવના દુખડા કાપે રે. સંસાર મારે સદગુરુ પાર ઉતારે, સદગુરુ પાર ઉતારે જીવને, એ ભવો ભવના દુખડા કાપે. આ સંસાર મારે સદગુરુ પાર ઉતારે. એ પિતાને જેમ પુત્રની માયા સદગુરુ લાડ લડાવે, સદગુરુ લાડ લડાવે. એ કબૂધી કચરો દૂર કરીને, કબૂધી કચરો દૂર કરીને अपनो रंग दिखावे रे. संसार मारे सदगुरु पार उतारे, सदगुरु पार उतारे. બાપ સદગુરુ પાર ઉતારે એટલું નહીં, ઈ આપણને આ લગન સમજાવે કે પેલો ફેરો કેનો છે, બીજો ફેરો કેનો છે, ત્રીજો ફેરો કેનો છે, ચોથો ફેરો કેનો છે. આ ફેરા છે ને મંગળિયા 4, ઈ ફેરા જ છે ને, ફેરા ફરવાના આવે. ગોળદેવ મેળામાં તમે જાઓ ને, મેળામાં અહીંયા ચગદોર હાલતા હોય અને ઈ ચગદોર વાળો શું સાંજે પડે ને ત્યારે ઈ રાયડું પાડતો હોય કે આવી જાઓ હવે છેલ્લો ફેરો છે, આવી જાઓ હવે છેલ્લો ફેરો છે, આવી જાઓ હવે છેલ્લો ફેરો છે. જેને બેવું હોય ને, પછી અમુકે ટિકિટ નો લીધી હોય ને તોય કે આમ જો નો લીધી તોય હાલશે, દક્ષિણા નો મૂકી હોય તોય હાલશે, છેલ્લો ફેરો છે આવતો રે, અમારા ભરવાનું છે. એમ આ મારો ને તમારો છેલ્લો ફેરો છે સાહેબ. આ 84 લાખ યોનીમાંથી ફરતો ફરતો છેલ્લો ફેરો મળ્યો છે. જો હજી ચકદોરમાં નહીં બેવી, હજી ગતગંગામાં નહીં બેવી ને તો આમ નામ 84 નો ફેરો ફરવો પડશે સાહેબ. મને ઓળખ્યા વિના ને આ ભવના ફેરા નહીં તો ટળે હોજી. હાલો છેલ્લો ફેરો. તારી ભ્રમણા ને ભાગ્યા વિના ને આ ભવના ફેરા નહીં તો ટળે તારા
આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં તો મટે હોજી, નહીં તો મટે હોજી. બાપ આત્માને ઓળખા વિના રે આ ભવના ફેરા નહીં મટે, આ બ્રહ્મણાને ભાંગા વિના રે લખ 84 નહીં મટે. માટે પહેલો ફેરો ઈ ધર્મનો છે કે મારા પતિના ધર્મે ધર્મે હાલીશ. આ મંગળ ફેરામાં 4 મંગળ ફેરામાં પહેલો ફેરો ઈ ધર્મનો છે કે મારા પતિના ધર્મે ધર્મે હાલીશ. બીજો ફેરો અર્થનો છે કે પતિ જે કઈ કમાઈને લાવે ને એમાંથી હું ઘર ચલાવીશ, વાપરીશ અને એમાંથી હું બચત કરીશ. કટકી નહીં, બચત કીધી. હા, પછી ઓલા ખીતીએ લુગડા ટીંગાતા હોય ને એમાંથી કાઢી લે ખિસ્સામાંથી, એમ નહીં. હા, તો જોઈ તો ઓછા ને ઓછા હોય. એમ આપણને એમ થાય કે રાતે દક્ષિણ આવી હતી સામે વારે ઓછી આપી શું ઘરમાં ને ઘરમાં. અને આ હું તમને કહું કે આ દક્ષિણ આવ્યું જે રહી, મારે તો દક્ષિણા શબ્દ વપરાય ને, એટલે આ જે દક્ષિણ આવ્યું છે એ દક્ષિણ આવ્યું બોલો. અમે તો કદાચ તમે બધા તો અમે ધર્મથી અહીંયા બોલીને તમે ધર્મના નામે દક્ષિણા કાઢીને તમે અમને ધરાવો, અમે ભગવાનને ધરાવીએ. એમાંથી વિચાર કરો, આપણે આ બધી એવી રીતે ધર્મ કરીને દક્ષિણા કાઢવી છે. મોદી સાહેબે એ કરે બધાની દક્ષિણા કઢાઈ નાખી. વિચાર કરો. એમાંય તે આ બહેનો જે રહ્યા ને, બહેનો, એ બહેનોએ ખરેખર હમણે મારી અણિયારી વચમાં કથા હતી. અમારા ભાઈને ખબર હશે, અહીંયા અણિયારી બાજુ અણિયારી મારી કથા હતી. અને સરપંચ મને કે બાપુ કથા કરવી છે પણ પૈસામાં થોડોક તૂટો આવે છે. મેં કેટલોક? મને કે બાપુ પૈસામાં આવી રીતે તૂટો આવે એવો છે. તો મેં કીધું ભાઈ શું કરશું? મને કે બાપુ મૂંઝાતા નહીં, તા તો એમના ઘરના આવ્યા, આવીને 50,000 કાઢી અને સરપંચને આપ્યા કે હાલ રાખો. તો સરપંચ કે તારી પાસે આવ્યા ક્યાંથી? રોજ તો તું શાકના હો લઈ જાસ ને, આ 50,000 આવ્યા ક્યાંથી? ત્યારે એ ખબર પડી કે આ કટકી ના નીકળ્યા. અને પછી મેં એમને કીધું, મેં કીધું તમે દઈ કેમ દીધા? મને કે અમથી નોટુબંધી ચાલુ થાય નકામ રાખવા. એટલે આ નોટુબંધીમાં ક્યાંથી કટકીયું નીકળી છે એ તો મારો ઠાકર જાણે. પણ અર્થનો ફેરો છે. મારો ધણી જે કમાય એમાંથી બચત કરવી, એ અર્થનો ફેરો. પછી કોકના બંગલા જોઈને આપણા ઝૂંપડા નો બારી દેવાય સાહેબ. હા, ઓલામને અહીંયા ગાડી છે, મારા અહીંયા ગાડી નથી. આપણે ખરેખર આમાં મોજ વહી જાય. બોલો, અડધાની જિંદગી તો આમ નામ જ જાય કોકનું જોવામાં. ઓલાને ગાડી છે ને આપણે ગાડી નથી, ઓલાને આટલા વીઘા છે ને મારી એટલી નહીં. એટલે તું તારી જેટલી કદાચ 5 વીઘા હોય ને એમાં મોજ કર. કાલ એમાંથી 50 વીઘા એમાં થઈ જાય છે. બાપ મોજ કર, તારું જે છે એમાં સંતોષ માનો સાહેબ. શીલ સંતોષ દયા ધર્મ જતી સતી કાંટે ગાલી 16 વારને એક રતિ ગુરુ રામાનંદ ચરણે મુક્તિ સાહેબ. જે કઈ છે એમાં સંતોષ પરમાત્માએ આપ્યું છે, એમાં સંતોષ હોવો જોઈએ. એટલે પહેલો ફેરો ઈ ધર્મનો છે, બીજો ફેરો અર્થનો અને ત્રીજો ફેરો ઈ કામનો છે સાહેબ. આ 3 ફેરામાં પુરુષ આગળ હોય ને, 3 ફેરામાં પુરુષ આગળ હોય. ગોરદેવ તો કે આજ બીજું કઈ બોલતા જ નથી. આજ નક્કી જ કરીને આવ્યા કે બાપુને જે કેવું ઈ કે હાજ રાખવી છે. પણ 3 ફેરામાં પુરુષ આગળ હોય અને ચોથા ફેરામાં કન્યા. હા, હું કેન્યા સમજુ, કારણ કે આમ લાગે એ બાજુ ના ને. એ ક્યારેક બોલે છે, મને અત્યારે બોલતા જોયા કે એ બાને થોડુંક બોલ્યા તો ખરા, પણ મજા આવે. એટલે ચોથા ફેરામાં કન્યા આગળ હોય. એનું કારણ એ છે સાહેબ, ચોથા ફેરામાં સ્ત્રી આગળ થાય. પહેલો ફેરો એ ધર્મનો છે, બીજો ફેરો અર્થનો છે, ત્રીજો ફેરો એ કામનો છે.
ધર્મ અર્થ ને કામ આ ત્રણ પુરુષ છે ને એ નિભાવી શકે, પણ જો મોક્ષ જોતો હોય ને તો ઓલી આમ જો ઓલી આ જગદંબા બેઠી ને ઈ એમ કે કહે હવે પાછળ આવી જા, મોક્ષ જોતો હોય તો હું અપાવું સાહેબ, તોરલે ત્રણ નર તારિયા સાસડીઓને સધીર, જે સાલ જગનો જુલમી એને પલમાં કીધો પીર સાહેબ. આ મોક્ષની દેવી છે, અપાવે તો આ એટલે ચોથા ફેરામાં આપણે માયે જ આવવું પડે. એમ ખરેખર તમને કહી દઉં છું, જો ધર્મની અંદર અહીંથી જ શરૂઆત છે સાહેબ, જો અહીંથી સમજાઈ જાય તો કામ બની જાય એવું છે બાપ. આ 4 મંગળ ફેરા અહીંયા આપણી રામદેવ કથાની અંદર પણ બેન સગુણાના વિવાહનો પ્રસંગ ઉજવાણો. 4 મંગળ ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના મંગળ ફેરા પણ અહીંયા પૂરા થયા. પણ આપણે સૌ જાણીએ છીએ દીકરી વિદાયનો પ્રસંગ આવે, ગમે એવો બાપ હોય, મૂછે લીંબુ ઠેરાવતો હોય, ગમે એવો બાપ હોય. બાપ એક ભાઈ હતા, એ રોજ મૂછે તાવ દે, સવારમાં ઉઠે બજારમાં નીકળે મૂછે તાવ દે, દાઢી હાથ ફેરવે, મૂછે તાવ દે, બજારમાં નીકળે દાઢી હાથ ફેરવે. એક દિવસ એવું બન્યું કે ભાઈ નીચું જોઈને હાલતો હતો અને કોઈએ પૂછ્યું કા ભાઈ કાયમ તો તું આમ તું મૂછે તાવ દેતો હોય અને દાઢી હાથ ફેરવતો હોય ને ત્યારે બહુ રૂડો લાગે છે, અને આજ તે મૂછે હાથ દેવાનું કેમ નો દીધો, કેમ દાઢીએ હાથ નો ફેરવો, મૂછે તાવ નો દીધો? અને એ એટલું કીધું કે કાલ મારા આંગણે છે ને એ દીકરીનો જન્મ થયો છે, હવે મારે તાવ ન દેવાય બાપ, મારા આંગણે હવે દીકરીનો જન્મ થયો છે, હું એક દીકરીનો બાપ છું. દીકરી તો દીકરી છે, અદ્ભુત પાત્ર છે સાહેબ, જીવાડે તો દીકરી જીવાડીએ કે સાહેબ. વિચાર તો કરો. અને આજ એ અજમલજી મહારાજનો કાળજાનો કટકો એ વિદાય લે છે. અમારો કવિ કહે છે હેજી કાળજા કેરો કટકો મારો, આ ગાંઠથી છૂટી ગયો રે, કાળજા કેરો કટકો મારો. બાપ તમારી દીકરીને જો તમે વિદાય કરતા હોય ત્યારે એક શબ્દ એને કહેજો કે બેટા તું છે ને બાપ, તું જે ઘરે જાય છે ને ઈ ઘરની અને આ ઘરની આબરૂ તારા હાથમાં છે બાપ. ક્યારે એવું કામ નહીં કરતી કે ઈ ઘરની કે આ ઘરની આબરૂ વહી જાય બાપ. એટલું કહી અને દીકરીને વિદાય કરજો બાપ. દીકરી એ તો અદ્ભુત પાત્ર બતાવ્યું છે સાહેબ, જીવાડી કે તો દીકરી જીવાડે છે. એક એનો બાપ મરણ થારીએ અચાનક એટેક આવ્યો અને એનો બાપ મરી ગયો અને એની માં રુદન કરે છે. એક ને એક દીકરી છે ને કોલેજે ગઈ છે અને દીકરીને ફોન કર્યો છે અને દીકરીને ફોન કરીને કીધું છે કે બેટા બેટા તારો બાપ મરી ગયો છે, તારો બાપ વહી ગયો છે, હે કે તારો બાપ આપણને છોડીને વહી ગયો છે. ને એ વખતે દીકરી એટલું બોલી કે મમ્મી તારું એક તો કામ નથી કરતી એટલે તું બાના બતાવે છે મને ઘરે બોલાવવા માટે. મારા પપ્પાને મારા બાપને કઈ ન થાય, હજી તો હું સવારે એને મળીને ગઈ છું, મારા બાપને કઈ ન થાય, મારા પિતાજીને કઈ ન થાય. મમ્મી આવું કાં બોલે છે? એકવાર તું મારા પપ્પાને ફોન આપ, હું એની હારે વાત કરી લઉં. કે તારો બાપ તો છે ને એ હવે સૂતો છે, વાત નહીં કરીએ. કે દીકરીએ કીધું કે કદાચ તારેથી રિયાય તારી હારે ઝઘડો કરે પણ હું તો એની દીકરી છું, દીકરીને બાપનો ક્યારેય ઝઘડો ન હોય બાપ. એકવાર તું છે ને ફોન આપ, હું મારા પિતાજી હારે વાત કરી લઉં, મારા પપ્પા હારે વાત કરી લઉં. હે માં એકવાર તું ફોન તો આપ. બહુ કીધું. અને વિચાર કરજો એ જનેતાએ જે પોતાના ધણીનું સબ હતું ને એની પાસે કાને ફોન રાખ્યો અને કાને ફોન રાખ્યો ને દીકરી એટલું બોલ્યો, એટલું કીધું કે હેલો પિતાજી. ઈ એટલું કહેતા ની હારે ઈનો બાપ હેલો કઈ અને પાછો હુઈ ગયો સાહેબ. જીવાડી એકે તો દીકરી જીવાડી એકે ઈ મોતના મોંમાંથી જો પાછો લાવી અને જો હેલો કેવડાવી એકતી હોય તો ઈ દીકરી કેવડાવી એકે સાહેબ. બાપને જીવને પાછું આવવું પડે. આ દીકરી
ત્યાગની મૂર્તિ છે, સમર્પણની મૂર્તિ છે સાહેબ. એની ક્યાં વાત કરો છો? જ્યારે દીકરી વિદાય લે ને ત્યારે ઘરના બહાર આંગણે એને કંકુ વાળા થાપા મારવામાં આવે છે. થાપા મારે છે કંકુથી 10 આંગળીઓના 2 હાથના થાપા મારે છે. એ થાપા મરાવાનું કારણ એ છે બાપ, એ કહીને વહીને જાય છે કે આમ જો બાપ, આ 20 વર્ષ સુધી હું આ ઘરમાં રહી, આ ઘરની અંદર રહી, આ ખેતરમાં રહી, ઘરમાં રહી અને હાથથી હું અહીંથી કહીને જઉં છું કે મારે જમીનમાં કાંઈ જોતું નથી, ખેતરમાં કાંઈ જોતું નથી, ઘરમાં મારે કાંઈ જોતું નથી. એટલું નહીં, એક અંગૂઠો મારીને નહીં પણ 10 આંગળીના થાપા મારીને જઉં છું કે મારે કંઈ જોતું નથી બાપ. આવો મોટો દસ્તાવેજ કરીને વહી જાય છે. આ દીકરીની તાકાત છે, આ સમર્પણની તાકાત છે બાપ. હેજી લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ કે જો ચોર્યો રે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે જો ચોર્યો હેજી મમતા રૂવે, હેજી મમતા રૂવે બાપ. કદાચ તમારે અહીંયા દીકરી આવે ને તો બાપ આનંદ માનજો, અને દીકરી આવે અને જો આનંદ માણશો બાપ, દીકરો આવે ને પેંડા વેચો અને સાહેબ આનંદ કરાવો. જો તમારે અહીંયા દીકરીનો જન્મ થાય અને મારા ઠાકરને ખીર ધરાવજો, ડેગ ધરાવજો, મારો 12 બીજનો ધણી રાજી થાય છે બાપ. દીકરો આવે ને આનંદ, દીકરીનો આનંદ હોવો જોઈએ. હમણે 2 દિવસ પહેલા સુરેન્દ્રનગરની અંદર સાહેબ એક હારે 2 દીકરી આવી અને 2 દીકરીનું હોસ્પિટલેથી વાતે ગાતે સન્માન કરીને ઘરે લાવ્યા સાહેબ. ઉત્સવ મનાવ્યો. દીકરી આવવાનો આનંદ વિચાર તો કરો. ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું લઈ જાને આજ નિરા. ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે, હો મારી હાટું લઈ જાને આજ નિરા. હે ઓલી આંબલીને તે પડી રે. અને કોઈ પણ દીકરી આજ તમારા અહીંયા વહુ થઈને આવી હોય તો બાપ, કોઈ દી દીકરીને એના બાપનું મેણું કે એના ભાઈનું મેણું કે એના પિયરનું મેણું ક્યારેય નહીં મારતા બાપ. બાકી તમારે જે કંઈ કરવું હોય એ કરજો, પણ કોઈ દી એના પિયર વિશે ક્યારેય મેણું નહીં આપતા બાપ. અને કદાચ જો તમે મેણું આપશો ને તો બાપ, એ જગદંબાનો દોષ તમને લાગશે, વિનાશ નીકળી જાય છે બાપ. तुलसी हाय गरीब की कदी न खाली जाए, मुआ ढोर के चाम से लोहा बसम हो जाए. हे ओली आंबली ने पे पड़ी रे, जो से है तारी वाट रे. बाप કેટલું સહન કરે છે આ પાત્રો, જગદંબાયું કેટલું સહન કરે છે સાહેબ. એક જગ્યાએ એકવાર તો એ જગ્યાએ રહી જો, ધણી ગમે એવો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, ગમે એવો હોય તોય પોતાના ધણીને ધણી મારીને જીવતી હોય છે આ માતાઓ બહેનો સાહેબ. આ દીકરીને લાખો વંદન છે. આ વ્યાસ આંબલી ને પીપળે જોવે તારી વાટ રે. દુખી નહીં કરતા સાહેબ. જે કોઈ દીકરીઓને દુખી કરશે ને એ કદાચ ચોટીલા જાય છે કે કદાચ બોજરાજી જાય છે કે કદાચ પાવાગઢ જાય છે ને તો દેવીઓ એમ કે છે કે તારા ઘરે મેં દેવીને જન્મ આપ્યો તો
તારા ઘરે હું આવડ બનીને આવી હતી. ઓગળ તોગળ જોગળ આઈશ્રી ખોડિયાલ સોનબાઈ જે મોમડિયાના આંગણે એ હું ખોડિયાલ બનીને આવી હતી, એમ હું તારા અહીંયા આવી હતી, પણ તે કદર ન કરી બાપ. આ દીકરી છે બાપ, એ તમારે અહીંયા કયા રૂપે શક્તિ આવીને ઊભી રહે છે. ક્યારે પણ એવું દુઃખ લાગે એવું કામ નહીં કરતા સાહેબ. દીકરી દીકરી છે. આવી દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. તેના રે આ વિદાયની આ વસમી વેળા રોઈકી ના રોકાય. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય બાપ ગાયની હારે રૂપ આપવા આવ્યું છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. બાપ વિચાર કરજો, આ ઘરેથી પેલા ઘર સુધી જો ઈ જાય છે છતાંય બબે કુળને તારે છે, સહન કરે છે. આ માતાઓ બહેનો લાખો વંદન છે સાહેબ. આમ જુઓ તો આંસુ સૌનો પાણી જેવો પાણી, પાણી જેવો પાણી. વિચાર તો કરો કે લગ્ન થયા હોય 20 વર્ષ જે આંગણામાં રમી હોય અને ઈ લગ્ન કરીને જાય ને 2 દિવસ પછી ઘરે પાછી આવે ને તો હું કે ખબર છે, અમારે તો આમ છે, અમારા ઘરે તો આમ છે, અમારા ઘરે ટીવી છે, અમારા ઘરે તો ફ્રીજ છે, અમારા ઘરે તો ધાબાવાળા છે, અમારા ઘરે હજી હમણે હવે 2 દીમાં અમારું અમારું કરવા માંડે. વિચાર તો કરો બાપ, તાકાત કેટલી છે 2 દીમાં. આ મારું એ સુખનો છે કે દુઃખનો છે ઈ કોઈ શક્યું ના જાણી, કોઈ શક્યું ના જાણી. એના રે ઓ બેના સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. બોલીએ રામદેવજી મહારાજ કી જય, વિહળાનાથ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય. अपने अपने गुरु महाराज की जय, आज के आनंद की जय, आनंद करावे उसी की जय, उनके माता पिता की जय. जय जय सीताराम. અહીંયા સગુણાબેનના વિવાહનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. રામદેવ કથાની શુભ શરૂઆત આપણે કાલે કરશું. આજની કથા આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને એમને પણ બેન સગુણાને અને પ્રતાપ સંઘને ગોરદેવને કહેશું. પહેલાં તો એ ત્રણેયને તાલીઓથી વધાવો સાહેબ. અને ખૂબ સરસ આપણી કથાની અંદર પાત્રો ભજવા, ગોરદેવે પણ સારું પાત્ર ભજવું, ખૂબ આનંદ થયો અને બધાએ ભાવથી પ્રેમથી આ વસ્તુને લગ્નને એક ઉત્સવ બનાવી દીધો. બધાનો પ્રેમ ભાવ જોઈને મને મોજ આવી ગયો અંદરથી. હવે ઓલા જેવું છે, લડી જ લેવું. મને ખબર છે કીધું હવે કહે છે ને બાપુએ કાલે 11:30 મેં કથા પૂરી કરી. અત્યારે 12:30નો ટાઈમ થઈ ગયો છે એટલે હું ટાઈમે પૂરી કરું છું. પણ પછી મને મોજ આવશે ને તો હું કે આ કેદ રાખવું છે. બોલો, વિચાર કરવા આ વિચાર કરવા જેવો ઈ છે. કેટલો બધો પ્રેમ છે, એટલા બધો હું તમને જોઈને રાજી થવું ને કે ગુંદી લઈને એક મુઠ્ઠી ગુંદી મોઢામાં આપી દઉં પ્રસાદ. એટલો ભાવ પ્રગટી ગયો છે મારો. પણ ગુંદી હજી અહીંયા આવી છે, હું અહીંયા છું એટલે અહીંયા હાજરમાં હોત તો અને હા જો પાછું ઓલું રહી ન જાય. મને હમણાં 1-2 જણાએ વાત કીડીનો અવાજ
આજ કીડીનો અવાજ કાઢી નાખો. બધાયનો ભાવ હોય તો આંગળી ઊંચી કરો, હાલો. ભાવ હોય તો કીડીનો અવાજ તમારો નથી કાઢવાનો, કીડીનો. યાર છોકરાઓ પાછા કે હા એમ. એટલે કીડીનો અવાજ ખરેખર તો સમય અત્યારે આરતીનો થઈ ગયો છે, એટલે આવતીકાલે પાક્કું કીડીનો અવાજ સાંભળવાનો સાહેબ. આવતીકાલે ફાઇનલ પાક્કું. અરુભા જામીનમાં કીડી મંત્ર છે આ. કઈ પાછા ઓલા જેવું કાગળિયા વિતરણ કરવા મેં આ નથી કર્યું, કારણ કે મને પણ મારા ગુરુ મહારાજની કૃપાથી મળેલું છે. કારણ કે ઘણા જે ગુરુ હોય ને એ શિષ્ય સિવાય કોઈને મંત્ર ન આપે, પણ હું આપું છું. એનું કારણ એ છે કે મારી વ્યાસ ગાદી આપે છે. આમ હું નથી આપતો બાપ, મારી વ્યાસ ગાદી મારો રામદેવજી મહારાજ આપે છે, એટલે હું મંત્ર આપીશ. પણ એ મંત્રનું પવિત્રતા રીતે તમે જો, હું એકવાર મંત્ર આપણે બધા હાયરે બોલી, હું બોલું એમ બોલજો. જો તમને એ મંત્ર ઉતરી જાય ને તો ભાલાવાળો જો સામે આવીને ખમકારો ન કરે તો મને કહેવા આવજો સાહેબ. પણ એ મંત્ર જો ઉતરી જાય અને બીજ એવી રીતે રહ્યો તો સાહેબ, એટલા માટે 2 મિનિટ હું એક વાત કરી દઉં. બધાય મારી હારે બોલજો. ઓમ ગુરુજી. બધાય બોલો ઓમ ગુરુજી. અમર બીજ, રામ બીજ, પ્રેમના, પ્રકાશ બીજ, 3 ભુવનના તોલે બીજ, પ્રથમ બીજને લાગુ પાય, નર નારીને ફળ પ્રાપ્ત થાય, ઈંડ ઉપાય, બીજ વિસ્તારા, ઈ બીજ અપરંપારા, બીજ મંત્ર સંપૂર્ણ ભયા, अनंत कोटि सिद्धों में बैठकर गुरु गोरखनाथ ने किया। साईं को सलाम, गुरु को प्रणाम, कापड़ी प्रो जी नाम, नाथ जी को आदेश, भगत को राम राम, साधु को सीताराम, सब गत को जय जय सीताराम। बाप आ मंत्र नो आज बीज छे ने, बीजना दिवसे बीज मां उगे ने एनी हमू आ मंत्र बोली अने एकटाणु करी लेजो। जो तमारी बीज न पोगे तो मने केवा आवजो साहेब। जे पण काम होपो मारो ठाकर न करे तो मने केवा आवजो। बस आ रीते बीज रेजो। बीज मंत्र हूँ आपीश अने जेटला लोको बीज रो ने एटला मने यादी करावजो, कारण के 1.25 लाख लोको बीज रे ने એટલે મારો સંકલ્પ પૂરો થાય। મારે મારા ઠાકરનો ઘોડો છે ને ઈ મઢાવાનો છે, એટલા માટે સાહેબ જેટલા જેટલા બીજ રો, બીજ કેટલા રહેશો ઈ કયો। કથામાં મજા આવતી હોય તો, હવે મજા આવ્યા પછી તમને એમ થાય કે ના મારે બીજ રેવી છે તો આંગળી ઊંચી કરો મોજથી। વાહ વાહ, મને એમ થાય કે મારી કથાનું કંઈક તો ફળ। વાહ વાહ, દૈન છે રામા મંડળને, દૈન છે ચોરણિયા ગામને। આપણે ભાઈ નહીં રહી રહીજો ને, તકલીફ પડે તો હું બેઠો હું। તમ તારે બીજ મંત્ર ન આવડે તો જે આવડો છોકરો હોય નાનો ઘરમાં કે જેને આવડતું હોય એની પાસે વંચાવી લ્યો ને તમે સાંભળી લ્યો ને તોય કામ બની જાય સાહેબ, એમાં એવું નથી। એટલે હું તમને બધી છૂટ આપીશ, પણ આવી રીતે રહીજો ને। આમાંથી મને કઈ ફાયદો નથી પાછું। બીજના દી તમારે 500 ને એક મને મૂકવા આવવું એવી કોઈ સ્કીમ નથી રાખી કે 1000 એક દક્ષિણા મને બીજના દી મૂકવી એવું નથી। હું તો આ દક્ષિણા જે બધી અહીંયા મૂકીને જવાનો છું સાહેબ। એમાંથી જે ઠાકર પ્રસાદી આપે ઈ ગૌશાળામાં અર્પણ થશે। બાકી તો ઓલા જેવું છે, મારું કામ તો ઈ છે તમારે મને દક્ષિણા દેવી હોય તો મોજથી ઈ દક્ષિણા દો બાપુ, મૂંઝાતા નહીં। ઘણા દીકરીઓના મારે ફોન આવે છે, દીકરાઓના ફોન આવે છે કે બાપુ મૂંઝાતા નહીં, અમે સ્કૂલમાં જઈ અને અમારા સાહેબને કહીશું કે તમે બીજ રો, અમે લોકોને બીજ ધર્મ તરફ વાળશું। સાહેબ વિચાર તો કરો, આવું જ્યારે સાંભળું ત્યારે મને એમ થાય કે મારી કથા સફળ થઈ ગઈ સાહેબ। કોકને ધર્મના માર્ગે મંદિરના માર્ગે વાર્તા શીખડાવજો। અમુકનું મંદિરે માર્ગે જાતા હોય ને એને અટકાવવાનું કામ ન કરતા, જાતો હોય એને વારવાનું કામ કરજો સાહેબ। અને જેટલા મંડળો હોય, સખી મંડળો હોય કે જે મંડળ હોય, બહેનું બિચારા ધૂન કરતા હોય તો સાહેબ એની કોઈ નિંદા નહીં કરતા, કારણ કે જે કીર્તનો કરે છે, ધૂનો કરે છે, કથાઓ કરે છે કે ધર્મ કરે છે એની ક્યારે પણ નિંદા ન કરાય, કારણ કે નિંદા કરે એને એક ગાય માયરા બરોબરનું પાપ છે। હરિહર નિંદા જો સુને કા ના કરે એને તો વધારે છે, ખાલી સાંભળે એને પણ। હરિહર નિંદા
જો સુને કાના એક ગૌધત પાપ સમાના. એટલે સાહેબ નિંદા ન કરતા, બીજ મંત્ર હું પછી આપીશ. કીડીનો અવાજ કાલ. આજની કથા અહીંયા વિરામ લે છે. બધાય ભાવ અને પ્રેમથી જય જય કર કરીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય. હવે આરતીનો સમય. તોરાને અલખની કાજે નિમ લિયા હે નિજારી. માટે બાપ સુમિરન કીધું અને હું જાલર નો જણકાર એ જી ઉતરે પીરુની આરતી, ઉતરે મારા હરીની આરતી. એ હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. રામા પીરની રે, હિંદવા પીરની રે. રામા પીરની રે, હિંદવા પીરની રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. પેલી આરતી ગુરુજી પધારિયા રે. પેલી આરતી ગુરુજી પધારિયા રે. બીજી આરતી બીજી આરતી એ 12 બીજનો ધણી રે. બીજી આરતી એ 12 બીજનો ધણી રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. બધાય ભાવથી આરતી અહીંયા જેટલા બહેનો રામા પીરની જેટલા બહેનો છે એ બધા રામા ભાવથી આરતી આરે આરે પીરની રે, તાલથી. હિંદવા ભાઈઓ પણ. પીરની રે. રામા પીરની રે, હિંદવા પીરની રે. રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. ત્રીજી આરતી રે તત્વથી ન પર કરી રે. ત્રીજી આરતી તત્વ તીર કરી રે. ચોથી આરતી રે 4 જુગમાં ફરી રે. ચોથી આરતી ત્યાર જુગમાં ફરી રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. રામા પીરની રે, હિંદવા પીરની રે. રામા પીરની રે, હિંદવા પીરની રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. કર જોડીને બાળકો બોલિયા રે. કર જોડીને બાળકો બોલ્યા રે. કર જોડીને બાળકો બોલિયા રે. જોડીને બાળકો બોલ્યા રે. મારા અંતરના પડદા ખોલિયા રે. મારા અંતરના પડદા ખોલ્યા રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. હું તો આરતી ઉતારું રામા પીરની રે. હું તો આરતી ઉતારો રામા પીરની રે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદય રવિંદે ભવમ ભવાની ચૈતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્યે જીવે સર્વાધિ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. રામદેવજી મહારાજ કી જય.
દક્ષિણમ કૃતમ સ્વાહા. ભગવાનને ધૂપ આપી દીજો. ઓમ ધૂપમ દીપમ પુષ્પમ સમર્પયામી. આહવાનમ ન ઓલે જાનામિ. પાણીની એક ધારાવાળી જળની આપી દીધી. થોડીક વાર આરતી હાથમાં રાખજો. સમર્પયામિ. આહવાનમ ન જાનામિ. તવર્ચનમ પૂજા ચેવ સમસ્ત પરમેશ્વરમ ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચાગતા સુખ સંપત્તિ પૂર્ણહરણમ દર્શનાદિતિ સમર્પયામિ. રે પૂરણ પ્રસાદી મારા પ્રેમની. જગમાયા ઓ જગમાં જીવન હાર રે પૂરણ વરસાદી મારા પ્રેમની. હે ભોજન લાડવાન કડિયલ દૂધ છે. ભોજન લાડવાન કડેરા દૂધ છે. જી જમવા આવ્યા જગના જીવન હાર રે પૂરણ પ્રસાદી મારા પ્રેમની. એ જમવા આવ્યા જગના જીવન હાર રે પૂરણ વરસાદી મારા પ્રેમની. હે શેરીએ ને ગલીએ સાદ પડાવો. જી હોશે 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 લ્યો ને પ્રસાદ રે પૂરણ પ્રસાદી મારા પ્રેમની. એ હોશે હોશે લ્યો ને પ્રસાદ રે પૂરણ પ્રસાદી મારા પ્રેમ. તાલીઓથી બતાવો, તાલીઓથી બતાવો. જમના ગોળદેવને તાલીઓથી બતાવો. લોટા મંગાવ્યા જળ રે. આવતા મહેમાનને તમામને પ્રસાદી લેવા અહીંયા સુવિધા છે એટલે પ્રસાદી લઈને જાય. પ્રસાદી લીધા વગર કોઈ જાય નહીં. આવતા મહેમાનો પ્રસાદી લઈને પછી જ જાય. મારા પ્રેમ અને ખરેખર ગોળદેવ ઉપર મને મોજ છે. મારા પ્રેમની. લવિંગ સોપારી વાલા એલ જે મંગાવો. લવિંગ સોપારી વાલા એલ સે મંગાવો. જી મુખવાસ કરો ને મારા નાથ રે પૂરણ પ્રસાદી મારા પ્રેમની. એ મુખવાસ કરો ને મારા નાથ રે પૂરણ પ્રસાદી પહેરવા મારા જામા તો મન જાદે ડાલા તો કોઈ શરણ આપી આવે મને ઈચ્છા પૂર્ણ જાવે નહીં નહીં ઇનકે તુમ રખવાડે કોડી બગુ કે દુકારે કિત વડે તાલીસા કોઈ સુખ સંપત્તિ વાત કે ગન હોઈ જો કોઈ ભક્ત ભાવ સે જાતે મન માં દીપલ હોનર પાની એ भी सेवक हूं प्रभु तेरा खाटो जन्म मरण गावे जय जय हो प्रभु लीला तेरी पार करो तुम नैया मेरी गंगा निंदे मन तेरी हारूंगा हम देंगे एक घड़ी आधी घड़ी आधी में दुनिया तुलसी संगन सासनी घटे कोटि अबरा वाजा वाजा विद विदना हरे द्वारि के पार सर्व देव्या शंकरे शंभु गए कैला कामी नानी प्यारी जमी वो भी प्रिय दिला तिनि रघुनाथ निरंतरा प्रियला रोमया शिवजी कथा के अंत में लीले रघुवीरा एक बार सीताराम सियावर रामचंद्र की जय रमापति महादेव की जय गणपति की जय बोलो भाई सब बोल रघुपति महाराज की नमः पार्वती पते हर हर महादेव. मुख मुखनी गंगा गम 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 का गम गुरु का डोरो का डंका होवत हंका डम 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 का डम सुगंधे श्रीवर्धनम पूर्वारुकमेव बंधना. પ્રસાદી વેચજો અને મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા છે. આવતીકાલે ફરીવાર સવારે 8 વાગે હરિગુણ ગાવા માટે કથાનો લાભ લેવા બધાય ભાવથી આવજો. જય સિયારામ, જય રામ.